નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં પિતાએ 2 વર્ષના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવી। સ્થાનિક તરવૈયાઓને બંનેના માત્ર મૃતદેહ હાથ લાગ્યા। પરિવારજનોમાં શોક। રાધનપુરના વડપાસર તળાવ ખાતે બની દુઃખદ ઘટના। રાધનપુરના ઘાંચી મસ્જિદ પાસે રહેતા હારૂન ઘાંચીએ પોતાના 2 વર્ષના પુત્ર સાથે છલાંગ લગાવી। બૂમાબૂમ થતાં સ્થાનિક તરવૈયાઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી। લગભગ 2 કલાક બાદ પિતા પુત્રને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપાયા। આ ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ અને સમગ્ર નગરમાં શોકનો માહોલ છવાયો। જોકે આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી। કારણ અકબંધ જોવા મળી રહ્યું છે। હાલ તો પિતાએ પોતાના નિર્દોષ બાળક સાથે આ રીતે જીવન અંતે પહોંચવાનું પગલું ભરતા શહેરમાં ભારે ચકચાર મચી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।